માંડવી તાલુકાના કાઠડા ગામ વિજય વિલાસની ગેટની બહાર આવેલ હજરત મિયાં તમામી પીરના મેળાનું કચ્છ રાજ પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહજી જાડેજાના હસ્તે રિબીન કાપીને મેળાને ખુલ્લો કરવામાં આવ્યો। હર સાલની જેમ આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ કોમી એકતા ભાઈચારો પ્રતીક ઉર્ષ પ્રસંગે તકરીરનો પ્રોગ્રામ મુકરીર સૈયદ ગુલામશાહ મુસ્તફા નવાવાસ માંડવી દ્વારા બયાન કરવામાં આવ્યું। આવેલા મહેમાનોમાં ખાસ કુંવર ઇન્દ્રજીતસિંહજી જાડેજા, મહિપાલસિંહ જાડેજા, અસલમ અકબરી સાહેબ, કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ રમજુ કુંભાર, સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર સમેજા, નૌશાદ અહેમદ ખાન, સલીમ સુમરા, હઝરત મિયાં તમાચી પીર મેળા સમિતિના કેર અલી મામદ, સુમરા સુલેમાન, ઇબ્રાહીમ અબુબખર, કેર રજબ અલી મામદ, વાઘેર ઇકબાલ, મંદરા મામદ મુસા, વાઘેર કાસમ, કેર હમીદ ચવાણ, સમા અનવર, નોડે અખ્તર, સુમરા સાદિલ, સુમરા અબ્દુલ્લા, ખલીફા નુરમામદ, ખાદિમ જુડેજા મોહમ્મદ સલીમભાઈ, જુડેજા હબીબભાઈ તેમજ કાઠડા સુન્નતવલ જમાત દ્વારા ન્યાસ અને મેળાની વ્યવસ્થા કરવામાં આવી। ચાદરપોશી કુંવર ઇન્દ્રજીતસિંહજી જાડેજા, મહિપાલસિંહ જાડેજા તેમજ આગેવાનો દ્વારા ચઢાવવામાં આવી હતી। ખાદિમ સલીમભાઈ દ્વારા કોમી એકતા માટે દુઆ કરવામાં આવી હતી। મહેમાનોનું મોમેન્ટ, શાલ, ફૂલહારથી સન્માન કરવામાં આવેલ। પ્રોગ્રામનું સંચાલન રમજુ કુંભારે કરી હતી અને આભાર વિધિ ઝહીર સમેજાએ કરી હતી।